હાઇડ્રો પ્રોજેક્ટનો વિરોધ આદિવાસીઓ સમાજની અંદર રોષ ભભૂકી ઉઠ્યો, જ્યાં છોટાઉદેપુરના નસવાડી ડુંગર વિસ્તારમાં હાઇડ્રો પ્રોજેક્ટ નામે સર્વે કરતા આદિવાસી સમાજમાં રોષ ભભૂકી ઉઠ્યો છે। 10 જેટલા ગામો દ્વારા આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે। કલેક્ટર અને એસપી દ્વારા સર્વેની કામગીરીને અટકાવવા તેને લઈને હાલ પ્રયાસો જે ચાલી રહ્યા હતા તેમાં તેમણે સમજાવટનો પ્રયત્ન હાથ ધર્યો છે, જેથી આ સર્વે અટકે નહીં। પરંતુ ગામ લોકો એક જ વાત કરી રહ્યા છે કે અમારા વિસ્તારમાં સર્વેની સદંતર બંધ કરી દેવામાં આવે। ગ્રામજનોએ સર્વેની કામગીરી અટકાવવા રસ્તા ઉપર મોટા લાકડા મૂકી દીધા અને રસ્તો બ્લોક કરી દીધો। મહત્વપૂર્ણ છે કે પ્રોજેક્ટ અંગે માહિતી માંગતા અધિકારીઓ પણ પ્રોજેક્ટને સમજાવવામાં નિષ્ફળ રહ્યા અને ચાલુ મિટિંગમાં જ ભાગ્યા હતા। જેને કલેક્ટર સાહેબ અને એમપી સાહેબ અને એમએલએ સાહેબ પણ અમે બોલાયા હતા અને આવ્યા હતા અને આ સર્વેની માહિતી અમને જોઈતી હતી, પરંતુ આ સર્વેની માહિતી પૂરી ના પાડતા આ લોકો અમે પ્રશ્ન કરતા હતા તો આ લોકો ભાગી ગયા છે। તો મહેરબાની કરીને આ પ્રોજેક્ટ બંધ કરો અને જો આ પ્રોજેક્ટ કરવાનો હોય તો આ આદિવાસી ટ્રાઇબલ એરિયા છે અને 5મી અનુસૂચિ લાગતો વિસ્તાર છે, તો ગ્રામ પંચાયતની પણ પરવાનગી લેવી પડે। આજે અમે વાડિયા ગામમાં હાઇડ્રો પ્રોજેક્ટ જે અહીંયા સર્વે કરી રહ્યા છે એના માટે અમે બધા કાલનો વિરોધ અહીંયા ચાલી રહ્યો છે, એના માટે અમે સૌ ભાઈઓ ભેગા થઈને વિરોધ કરીએ છીએ। અને આજે કલેક્ટર મેડમ આવ્યા, અભિસિંહ દાદા એમએલએ આવ્યા, પછી સાંસદ આપણે જસુ કાકા આવ્યા, પણ એ લોકો આધી અધૂરી વાત છોડીને અમને અહીંયા એકલા છોડીને એ લોકો જતા રહ્યા છે। અને અમારે મૂળ મુદ્દો એ છે કે અમે અહીંયા અનુસૂચિત શિડ્યુલ એરિયા વિસ્તાર છે, માટે અમે અહીંયા કોઈ સર્વે કરવા દેવાના નથી। સ્થાનિકોની માંગ છે કે સરકાર તેમને રોડ, પાણી જેવા પાયાની સુવિધા તો પૂરી પાડે, પછી આ પ્રકારના પ્રોજેક્ટ લાવે। હાઇડ્રો પ્રોજેક્ટ આવવાની જાણ થતાં આદિવાસી ખેડૂતોને જમીન વિહોણા થવાનો ભય સતાવી રહ્યો છે। દિવસે ને દિવસે આ લોકોમાં આક્રોશ વધતો જોવા મળી રહ્યો છે। કરીને મોટા રોડ, રસ્તા અને આરોગ્યની પ્રશ્ન છે એ પહેલા અમને કરી આપે। અમારે ખાસ એ જ રજૂઆત છે કે જે આ પ્રોજેક્ટ છે એ અમારા આદિવાસી વિસ્તારને લગતો નથી, કારણ કે અમારા આદિવાસી વિસ્તારના લોકો જે ખાસ કરીને જે ચોમાસું પાકલ લે છે, જે ઉનાળામાં અત્યારે જોઈએ તો બધું સૂકું છટ છે અને કાઠિયાવાડ જઈને બધે જીવન ગુજારે છે। તો અમારે સરકારને એક વિનંતી છે કે જે આ પ્રોજેક્ટ છે એ અમે કરવા દેવા માંગતા નથી અને અમે મન પણ બનાવી લીધું છે કે આ પ્રોજેક્ટ છે રદ થવો જોઈએ।